આજે અમે ગાયત્રી માના સાનિધ્યમાં દર્શન કરી અને 12:39 શુભ મુહૂર્તે આપણા અંજારના પ્રાંત અધિકારી શ્રીને અમારા વોર્ડ નંબર 4ના 4 ઉમેદવારનો ફોર્મ રજૂ કર્યા છે અને અમે તમારા માધ્યમથી અમારા વોર્ડ નંબર 4ની જનતાને અપીલ કરી છે કે ગત 5 વર્ષના અમારા કામ જોઈ આપ અમને સૌને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવશો, જેથી કરી અમે આપની સેવામાં 1માંથી 4 થઈ શકી। અને આપને જણાવી દઈએ અમારી પેનલના ઉમેદવાર છે, હું રાજેન્દ્રસિંહ જાડેજા સામાન્ય સીટમાંથી છું, બક્ષીપંચમાંથી દીપકભાઈ રૂપાભાઈ આહિર છે, જે પણ છેલ્લા અમારી પહેલાં 15 વર્ષ કાઉન્સિલર રહી ચૂક્યા છે અમારા વોર્ડમાંથી જ। એના સિવાય મીનાક્ષરીબેન પ્રજાપતિ છે, એ જે અમારા વોર્ડમાં જ ગંગોત્રીમાં રહે છે, અને એના સિવાય હલીમાબેન ખત્રી છે, જે અમારા એકતાનગરમાંથી રહે છે। અમે 4 લોકલ અમારા જ વોર્ડના ઉમેદવાર છીએ અને અમારા વોર્ડની જનતા ઉપર અમને પૂરો ભરોસો છે, અમને પેનલ ટુ પેનલ મત આપીને વિજય બનાવશે। આ સાથે આપના ચેનલના માધ્યમથી હું અંજાર શહેરના લોકોને અપીલ કરું છું કે આ વખતે પરિવર્તન ખૂબ જરૂરી છે। 2 હાથ જોડી વિનંતી કરું છું, સૌ જાગો। આ છેલ્લા 2-3 મહિનાના આપ ગટર, રોડ, રસ્તા બધું યાદ કરી અને મતદાન દેવા જાજો, કોઈના ભરમાવામાં ના આવજો, બધાને વિનંતી કરું છું। જય ભારત, જય હિન્દ। રણનીતિ ભાઈ અમારા કને છે જ નહીં, અમે પબ્લિકને સારા લાગી તો અમને મત દે, ના લાગે તો એમને દે, બાકી રણનીતિ કોણ કરે જેને ખોટું કરવું હોય। અમે સીધા પબ્લિકની સામે છીએ। 5 વર્ષ અમારી કામગીરીને અમે કોઈ સામેવાળાને બદનામ કરીને મત માંગ્યાવાળી પ્રજા નથી, અમે અમારા કામના નામે મત માંગી છીએ। અમે 1 હતા 35માં, ગઈ વખતે 36માંથી હું 1 ચૂંટાયેલ હતો, છતાં હું આખા અંજારમાં કહું છું કે મારા કામથી તમે આ વખતે અમને અંજારમાં વિજય બનાવશો, કોંગ્રેસની સરકાર લાવશો। જય ભારત, જય હિન્દ।